સાહેબો રે ગોવાળિયો રે મારો વાલીડો રે ગોવાળ. લારકા બુઆ જતો રહ્યો લ્યા. અલે શું કરો બસ અલે ભોગા હું જો નથી તમારે હેરતા નથી લઈ જવાના. તો શેમાં લઈ જવાના સાધન તમારે? લઈને આવ્યો છું. અલા જો ઘોડા ગાડા લઈને આવ્યા છો? ના ઘોડાગાડો નહીં, ગાડી લાવ્યો છું. અલ્યા તો ગાડી લઈને હાલ તો તમે જે ગાડી લાવ્યા છો ભાઈ લાવ્યો તમે મને ઉઘાડ કરો. આ રહ્યું ગાડું મારું. અજા હો હવામાં બે હાથ છે પણ શું તમારા માટે બળદ ગાડું લઈને આવું? અલ્યા બલદ ગાડું પેલા અમે અમારા બાપા હતા હતા પણ હાલ તો આપણે બાઇકમાં બેસી જવું. પેલા કાળુભાઈ ઘેર જતા હો. કાળુભાઈએ વારો ભુવા બોલાવ્યા તો શું કરી અને બધું કમ્પ્લીટ થયું કે ના થયું વારું જોતા આવું ખરા વારું સમાચાર લેતા આવું. શું કરો કાળુભાઈ? શાંતિ? શાંતિ? શું છે તબિયત સારી? તબિયત તો સારી. શું કર્યું ભુવા આવ્યા હતા તે? હા બધું કરીને તો જાય. કરીને જશે એમ? હા બધું સારું કર્યું છે ને? હા સારું તો કર્યું. એ શું કર્યું એને હાલવાનું પછી? હાલવાનું તો 2 દાડા કીધું. 2000 કેટલા? 40,000 કીધું. કેટલા? 40,000. 40,000? હા 40,000 કીધું. તો શેના ઘરે આટલા 40,000 રૂપિયા ને? એ ખબર નહીં. હા, એને કહેતા કે 40,000 મળ્યો. પણ તમે આ ગોડા ડાયા 40,000 રૂપિયા આવું દેવાળું 40,000 રૂપિયાનું? પછી એને કીધું એકલા અમે કરવું પડે કે અમે તો દુઃખમાં હતા એકલા અમે તો કોઈ બોલી નાખો. એટલે પણ તમે કોકને પૂછો તો ખબર પડે. તમે આડા આવીને 40,000 રૂપિયા તમારે વધારે પડે છે શું પૈસા હો? બધા તો કોઈ પડતા ના હવે દુઃખમાં હોય તો એ માણસ શું કરે? હું નતો કહેતો કે તમને હાવરીને ભૂજડીને લઈને જાય પોટકું બોધવા દયા હતા. મને ખબર છે હોય એને 4 તમે આવા ધોળા દાડા મુડાયા જો ખબર નહીં પડતી. હવે 40,000 રૂપિયા ફોકટમાં આલી દે હોય. હવે અમે દુઃખમાં હતા એકલા હવે અમે તું કોઈ કરી ના શકો. કોણ લઈને આવ્યું તું? વિષ્ણુભાઈ લઈને આવ્યા હતા. વિષ્ણુભાઈ લઈને આવ્યા? હા એટલે આ વિષ્ણુભાઈ તો આખા ગામમાં આવીને પૈસા તો હાવરે તમને ના કહું તો ખબર હોય તો. એ તો કીધું કે હું તમે કરી આલું કોન્ટેક્ટ અમે કરી આલ્યો તો ભાઈ કોન્ટેક્ટ. એટલે પણ આવા 40,000 રૂપિયા આવા કાંઠાવરના નહીં. હાલ ચોમાસાની સિઝન છે. આ હોય ચોમાસાના ઘેર બેઠા હતા તમારા ગંધી હાવરીને લઈને ગયા રે. આમ પૈસા આલ્યા? પૈસા નહીં આલે. નહીં આલ્યા? બરો તો ફાયદા તો પૈસા નહીં આલ્યા તે. તો હું ભોગાભાઈને ફોન કરું એ 2 ભાઈ જણોને. કારણ એને બોલાવવા શું દેવાળું કર્યું હું જોવું વાતો વાળું એનું દેવાળું કાઢી નાખવા તો આવીને પૈસા લૂંટવાના માણસો ના. ફોન કરજો. હેલો ભોગાભાઈ. હા તમે આ કાળુભાઈ ઘેર આવો. હા તરત. હા પેલા વિષ્ણુભાઈ લેતા આવજો. એ હારો હાડો. શાંતિ. હા શાંતિ. હા શાંતિ. તો કાળુભાઈ ચા બોલાવો ચા બોલાવો કોમ મળો હવે તો કોમ હતું. તમે શું ધંધા આદર્યા છે? એટલે શેના ધંધા બનાવું? એટલે તમે આ વાળા કઈ 40,000 રૂપિયા એવું તો કેવું દેવાળું કર્યું? તમે 40,000 રૂપિયા દેવાળું કર્યું છો? તમારે આમ શરમ આવે છે કે નહીં આવતી? આવા 40,000 અમે તેનો દુઃખ ભગાય એમ કોમ કરતા અમે તો દુઃખ ખોટું કામ પાછી કરીએ. ગયું છે એનું? પણ એને જ્યાં મુદત આડી એને વર્ષની એટલે મુદત પૂરી થાય એટલે જેના દુઃખ એક જાય. વર્ષ, 2 વર્ષની આલી, 3 વર્ષની. એ તો ભુવાજી આલી આવો ભુવાજી પૂછો એટલે અમાજી આવી કોઈ ખબર બાધાઓ હોય છે? ને ભુવાજી તમારે પૂછવું પડે અમાજી ખબર કેટલા વર્ષની એ મુદત ભુવાનો આલી. બોલા હતો એ ભુવાની વાત. અને અમે કાળો પણ સારું કરવા માટે બુવાને મને બોલાવ્યા. ખબર છે તમે કેટલું સારું કરો છો. હેડો બોલાવો ફટાફટ. વિષ્ણુભાઈ આપણે બુવાને ફોન કરો તમે. આપણે ફોન કરીએ. ફોન તો ના તમારે ફોન કરીએ. અમદાવાદ નંબર તો હતા પણ મને અરે ડોહો કો કાપડું નતું કઈ આપડા પૈસા ઘટાવડાવશે. હેડ વરસાદનો માથી ને મેળ પડ્યો તો. હવે કશું આપણે થવાનું નહીં. લે તમે પેલા ભુવાજીને ફોન કરો ને બોલાવો. લે હરખા બુઆ
તો શું ઘરે તો આપણે કાળુપાને આવજો. કાળુપાન ઘેર સારું તને આવો તને હો. એ હા માંથી પૈસાનો મેળ પડ્યો તો ને આવીને આવી ઉભી નડતી રહ્યા. ચોથી આવા લાડી છીએ અમે. 40,000 નો મથી મેળ પાડ્યો તો. આસ્તે બોલો પણ શું વાતો કરી એનો આપણે બહાર બેસીએ ને કે માસી કોઈ વાતો કરી. હા ના કે અમારી વાતો ઉડાડે. હા ફોન કર્યો આવી. હા ભાઈ આબા દે યાને આપતો. અહીંયા ફોન આવ્યા છે ને હવે અમારે 40,000 નો મેળ પડી ગયો છે ને આ તો પેલો ને પહોંચે દાલવા છે બીજા પહોંચી તો અમારે જ લેવા છે. હા પોપટને ફટાફટ ફોન કરો. અલ્યા એ તો રાજી થઈને નાચે અમને. અલ્યા ધોન સાઈના બધું લઈને આવશે લે. હા કરો પછી. અલ્યા પોપટ અલ્યા આપણે 40,000 નો મેળ પડી ગયો છે લ્યા. અલ્યા તું બધા મારા ઘરે આવી તું આપણે બેન એ જવાનું છે પાછું. હા તો જલ્દી આવી પાછો વા ના કરજો હવે હોવા પાછું. અને આપણે પેલોને ખાલી પોચા જ લાવવાના છે ને બીજા પોચી તો આપણે જ લેવાના છે ને. હવે તાની ફટાફટ હેડ. હા મેં દિવાળી કરવા નતા ગયા. મારી બધું એના પૈસા 40,000 પટી જાય છે અને હાલ આપણે એ બોલાવી છે તો કઈ જાવ નહીં દે આપણે આગળ. અરે હાલ તરત જવું પડશે. તો કોને ફોન કર્યો તમને? એટલે એ મને પેલા વિષ્ણુભાઈ ને ભોગોભાઈ ફોન કર્યો હતો. કમ્પ્લીટ થઈ ગયા પૈસા આપણે. પણ આપણે એક વાત બોલો તમે. આપણે એને હાલવાના કેટલા ખબર છે? આપણે એને હાલવાના પોચ ને આપણે બીજા બધા આપણે 50,000 લેવાના. હા તો બધું આપણે જ કરીશું. આપણે જ લેવા પડશે બધા. અને તો આપણે છોકરો નહીં. હા એટલે તો તારી હડો તાલી લો આપણે હેડી લો હડો તાલી. અને આ બેઠા લે હાથ લઈ બેઠા છે. હા બધા બેઠા જ છે. શાંતિ આવો. પૈસા લેવા છે એમ? કેટલા લીધા લેવાના છે? એટલે અમારે 40,000 લેવાના છે. 40,000 રૂપિયા સાચું ખોટા? અચ્છા હાથા લેવાના છે. કોઈ એટલા કલાક બેઠા કોઈ થોડું કોઈ મફતું કર્યું છે. મને ખબર છે કે તમે 40,000 રૂપિયા જબરા મારા મોણાથી ઘટાયા છે. અને એમાં અમે શું કર્યું? આ પોપટ ભગવાન પૂછો. પોપટ ભગવાન બે મને ખબર તમારી જોવા બધા રાડ્યો છે. અને એવું અમે નહીં કરતા. અમે એવા કોડાયા કરી દિવાળા નહીં કરતા પાછા. આ હોય માતા હાથે છે ખોટે હું જોઉં. આ ખાલી નાટક જ કરે માતાના નામથી પૈસા કમાય છે. અરે એ માતાના વચ્ચે મત લાવો ને ગમને તમારે એવું થઈ જાય તમે તો જાઓ પાછા. તમારે તો ભગવાનની દયા છે માતાજીની દયા ના થાય. તમે તો માતાના નામે રૂપિયા લૂંટો માતાનું નામ બદલામ કરો છો ખોટું. એટલે 40 ના ડબલ 80 હાલવા પછી પાછા તમારે 100 હાલવા પડશે. પહેલા તો આ બે ની વાત છે. આ બે આવીને આવા નવા ગામમાં કેટલા છે કેટલા છે તે આવા નવા રૂપિયા કઠોરાવે છે લે તમે. હાથા ભુવા છે ખોટા ભુવા ખોટા છે ખોટા છે એમને અમારો કશું નહીં આવું. નાવા દે લે કે દજા પડી છે. અમે તો ભુવા લઈને આને ખાલી કાળું પગલા તળિયે તૂટી આપડા. અલ્યા તમે કઈ ના આ ભુવા થઈ જાવ તમે. મૂકી ઉભા રહો. મૂકી ઉભા રહો. હું આજ જોયું એટલે હું તમને કહું કે મારી આખી વાત બોલો. અમે ભુવા નથી પાછા. તો અમે તો આ બધું ખાલી લોકો પૈસા લૂટો તો આવા માતા નામથી આવા ખોટા ધરી કરી પૈસા લૂંટોય. તમે તો આ ગામમાં બધાને લૂંટવા જ ફરતો હોય એમાં આરે લીધે તો મરી જાય. તારું ભોર તું ભો જોઈ નો લે એવું ના કરે. એવું ના કરે લે. હવે આ મરી જાય ડોહું મરવા પડ્યું છે ઓને હવે ના મરાય. અને આવો આજ ચડે જો ગામમાં આવે ધતિંગ ના કરતા ખોટો. અને કદી નહીં આવું ગમો હું કદી પગે નહીં મિલું પાછો. હવે માતાના નામથી પૈસા કેમ લૂંટો એટલે તમે? અને આ તો મારી બધું વરસાદના ઘેર બેઠા ત્યાં આવો પ્રયત્ન અમે પોપટ જેમ બે આવું નવું બધું આ પેલા આયા એટલે અમારે પછી નવું બધું પડ્યું. જો હવે જો ગામમાં પગ મેલ્યો છે ને તો આ જો વારું બૈડા તોડી નાખ્યો તમારા. હવે પછી હવે મૂકી આ શોખન ખાઈને કહું છું કે હવે હું તમારા ગાલા શોખન ખાઈને કહું. તમારા નહીં ઓની ગલા શોખન. તું ગામમાં જો ઉભા રહેશે ને તો પગ બાજી નાખ્યો તારો. હું તમારે કેટલા વખત કીધું કે મોટાના કોકને પૂછીને તમે કોમ કરો.
એ આપણે હવે શું કરે હવે જે થઈ ગયું થઈ ગયું તાણા હમણાં હાવ ખોટા ચાળી ના જાવ તાણા શું 40,000 પેલી કરીને મેલો તો હમણાં ભૂમિ બિહારી ને એટલે તું તો થોડુંક મને આવી વાત તો કરી દે. 40,000 રૂપિયા અત્યારે શું ભાવ છે ખબર છે? પૈસા નો તને મૂળ ખબર પડે છે તાણે શું ભાઈ અને હવે કોઈ બી આવા ભુવા આવે ને તો મને બોલાવજો પેલો વાર કેવા ભુવા રહેશે હું જોઉં એટલે ભુવા ઘણા છે જે આ દુનિયામાં નહીં પડ્યા ભુવા કોઈક હારો ભૂવો લાવો જ્ઞાની ભૂવો લાવો તો મને આ તો લૂંટવા વાળા છે આ જે 40-50 માંગે ને એનો વિશ્વાસ ના કરો. હારો શું કીધું? તમે બોલાયો હા આવજો હા આવજો તારે સુખી થો હવે એ હારો હારો લો મને જવા દો તારે ઘેર ના કે ડેટા પડી ગયો લે ચકલો ને યાદ ના નથી લે પેલા આરેક લેવા તા વાટજો દોડો મજા હતો જલ્દી કરી જલ્દી આવો ના કે આ તો ડેટા પડી શકે આપડી તો ભાજી નાખશે મૂકી આજ તો એટલે આજુ આનો હેન્ડલ ને એકાદો જો ચાલુ કરો યાર ચાલુ કરો જલ્દી. પેલા ચાવી તો એ પડી મૂકી ને અરે આવડો આવડો લે હરકો ડો આયા પડે આવડો પોપટિયા તો ચાલુ કરું બરાબર કોણ ચાવી લાવી લાઈ લે લાઈ છે જાવી તો હરકો બોજ લર્યો હરકો બો ખબર નહીં છે જો સહી તો પેલા હરકો ભાઈ પેલા તોડી નો ખાણા તાળિયા તેત્યા મુકવા દે ચોતી ને જા કે બો છે સાદા મને મેળ પડ્યો તો ને નાનો કાકા પતર ફાડી નાખી આપડી હા નાનું કા આ બધું ફેવરી કાઢ્યું અલ્યા દોડો લાગલો મુકે આપણે તલે તોડી ન દે લે ફટાફટ દોડો ફટાફટ નટુ કા ચાલ નહીં તાતો લ્યા અલ્યા એ તારું ઢાઢવા બુંજી બેઠી છે એટલે પેલું કરી છે અલ્યા મોટે બધું ખરાબ કરી છે પંડિત કોને કે છે અલ્યા બુંજી કરી અલ્યા નટુ આ તો સારું થઈ તાતો લ્યા ઉડો લે આપણો મુકી માઈ નો આવશે અલ્યા દોડો આવડો લ્યા સારું મુકી માઈ નો આવશે